ઈષ્ટદેવ નિજ મંદિરમાં બિરાજમાન વાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ, જેમનો આજે 54મો જન્મદિવસ છે, એવા પૂજ્યપાદ નવોત્તર પ્રકાશજી સ્વામી, બાપુ સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો ને સ્વામીના બધા સ્વયંસેવકો, હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલ સંસ્થા પૂજ્ય નવતમ સ્વામી માટે જેટલું કરે એટલું ઓછું છે, કારણ કે સ્વામીનું યોગદાન સંસ્થા માટે, વડતાલ સંસ્થા માટે, દક્ષિણ દેશ માટે બહુ એક ગૌરવભર્યું છે. સ્વામીની જે કાર્યશૈલી મહારાજશ્રીને બેસાડવાથી માંડી ને વડતાલ બોર્ડમાં ચેરમેન તરીકે, સત્સંગ મહાસભાના પ્રમુખ તરીકે સ્વામીએ બહુ એક ઉમદાભર્યું કાર્ય કર્યું છે. પછી સંપ્રદાયમાં તો કર્યું છે, પણ ઓલ ગુજરાતમાં પણ સ્વામી પ્રમુખ તરીકે રહી અને સંત સમિતિના અધ્યક્ષ તરીકે સ્વામીએ બહુ એક સક્રિય ભૂમિકા ભજવી છે. સ્વામી ટાઈમે ટાઈમે ટકોર કરે, પણ પાછા અંતરથી એટલા જ માયાળુ છે કે ટાઈમે ટાઈમે હમણાં સ્વામીએ વાત કરી ને કે પાછો હાથ ફેરવી અને વ્યવસ્થિત પોતે જ સામે જઈ બોલાવી અને પાછું રિપેરિંગ કરે. પણ સ્વામી વડતાલમાં રગે રગમાં સ્વામીને વડતાલનો મહિમા છે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ આચાર્ય મહારાજ આપણા જે છ મૂળ અંગ એ પ્રત્યે સ્વામી એમાં રહી અને ખૂબ સત્સંગની સેવા કરે છે. ને સ્વામી પાસે કોઈ પણ વ્યક્તિ જાય ને પોતાનું કાંઈ દુઃખ હોય ને એ વ્યક્ત કરે તો સ્વામી એને તરત જ મદદ કરે. તન મન ધનથી દરેક રીતે એનું કઈ રીતે સુખી થાય એ રીતે સ્વામી સરસ મજાની એને મદદ કરે છે. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન કીધું છે ગોળીમાં, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. ભગવાન તો હિતકારી છે જ, પણ આવા સંતો છે એ પરમ હિતકારી છે. પૂજ્ય સ્વામીનું સ્વાસ્થ્ય સારું રહે ને વિશેષને વિશેષ અત્યારે જે રીતે સેવા કરે છે. સ્વામીમાં આળસ નથી કોઈ પ્રકારની. એટલું શરીર સ્થૂળ છે, પણ ઇમરજન્સી 24 કલાક એ સત્સંગના કાર્ય માટે સતત વિચરણ સ્વામીનું ચાલુ હોય છે. મહારાજશ્રીનું વિચરણ તો છે જ, મહારાજશ્રીનું તો સંપ્રદાયલક્ષી હોય, પણ સ્વામીનું સંપ્રદાય વિચરણ તો દરેકને માટે છે. એટલે સ્વામી પોતાના શરીરની પરવા કર્યા વિના, કોઈ પ્રકારના નાત જાતના ભેદભાવ વિના, અંગત સ્વાર્થ જોયા વિના સ્વામી સત્સંગને માટે, સમાજ માટે બહુ દોડે છે. બસ આવીને આવી રીતે દોડતા રહીએ, દરેકનું હિત કરતા રહીએ અને દરેકને એના હૃદયમાં મને જે મળ્યા ભગવાન એ છેવાડાના જીવ સુધી કેમ ભગવાન એને ઓળખાય એના માટે સ્વામી જે માણસ એને સ્વામીને શું છે કે જે સક્રિય સાધુ હોય, સક્રિય હરિભગત હોય, એને લાગે કે આ સત્સંગમાં સેવા કરી શકે એમ છે, સમય આપી શકે એમ છે, તો એને બળ આપે, હૂંફ આપે, પ્રેમ આપે અને એ સત્સંગ વધારે વધારે કરાવી શકે એને માટે સુવિધા પણ સ્વામી આપે છે. આપણે જોઈએ છીએ કે આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે જઈને, ગામડે ગામડે જઈ અને ત્યાં એ લોકોને સત્સંગ, ભજન, ધૂન, કીર્તન, કથાપારાયણ કર્યા છે અને વડતાલ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવમાં જોડ્યા છે. જે નંદસંતો એને જે મહારાજે જે કાર્ય કર્યું હતું એવું જ કાર્ય અત્યારે સ્વામી દ્વારા થઈ રહ્યું છે. બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીને વિશેષને વિશેષ ભગવાન બળ આપે અને આરોગ્ય ભગવાન સારું રાખે. વડતાલ ટેમ્પલ બોર્ડ વતી ભાવથી જય સ્વામિનારાયણ.